છો બધા, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો જો આ ડિનરનો ટાઈમ થઈ ગયો છે અને અમિતને જમવાનું નથી બીકોઝ એ ક્રિસમસ પાર્ટીમાં ગયા છીએ. તો બસ હું, સનવી ને પર્વ 3 જ છીએ. અને સનવીને મેં ઘણા 3-4 દિવસથી હોટડોગના જે પેલા પાવ આવે ને એ લાવીને મૂક્યા હતા પણ બનાવવાનો ટાઈમ મળ્યો નથી. તો સનવીને એ ખાવા છે. તો ચાલો વેજીટેરિયન હોટડોગ બનાવું છું, તો એની રેસીપી તમારી સાથે શેર કરું. જો આમાં બધું જ સલાડ લઈ લીધું છે. એમાં મેં લીધું છે કેરેટ, કકુંબર, કેપ્સિકમ, એવિકાડો, સ્પ્રિંગ ઓનિયન અને કોરિયાન્ડર. આની અંદર હું એડ કરીશ થોડુંક જ સોલ્ટ, એકદમ સ્લાઇડ, બીકોઝ ચાટ મસાલો પણ એડ કરીશ. એકદમ થોડો કમથાક ચાટ મસાલો પાવડર, થોડા કમથાક ઇટાલિયન હર્બ્સ છે, થોડા કમથાક ચીલી ફ્લેક્સ, થોડો અમથો ઓરેગાનો. તો અહીંયા આ મારો ફેવરિટ મેગીવાળો હોટ એન્ડ સ્વીટ ટમેટો કેચઅપ નાખીશ થોડોક. આમાં થોડોક અમથો એડ કરીશ નોર્મલ કેચઅપ. અને આ માયોનેઝ છે, તો સ્પાઇસી માયોનેઝ એડ કરીશ. ચીલી માયો. અને હા, થોડીક અમથી હું અહીંયા શેઝવાન ચટણી એડ કરીશ. અને હવે બધું મસ્ત મિક્સ કરી દઈશ. આવી રીતના હોટડોગના બન હોય છે, પાવ હોય, અને આને આવી રીતે સાઈડમાંથી થોડું કટ કરી લઈશ. સનવીને બહુ ભાવે હે ને સનુ, પછી ખાઈ જાજો. ઓકે. અને આવી રીતે અંદર પણ આમ થોડું જગ્યા કરી લઈશ, એટલે આપણે જે ફિલિંગ કરવાની હોય એ સરસ રીતે થાય. ઓકે, તો જો આવી રીતનું કરી લેવાનું પોકેટ જેવું. ઓકે, હવે જો આ મારું છે અને આ પ્લેન વાળું સનવીનું છે. જે બધા સોસીસ ને બધું નાખ્યું એ આ હતું. હવે આ અંદર ખાલી ભરી દઈશ. જો આને આવી રીતે ભરી દેવાનું મસ્ત. જો સનવીની રિક્વાયરમેન્ટ છે કે સનવીને આ વાળું ચીઝ મૂકવું છે, એટલે કે આમ 2 વાર ઓલું કરીને મૂકવું પડશે ને. આ રીતે મેં પેન લઈ લીધી છે અને એમાં થોડુંક અમથું ઓઇલ સ્પ્રિંકલ કરી દીધું છે. અને અહીંયા 2 હોટડોગ મૂકી દઈશ. તો અહીંયા ગેસની હીટ છે ને એકચ્યુઅલી એકદમ સ્લો રાખવાની, અને બધી બાજુ આવી રીતે થોડું થોડું કરી દઈશ. અહીંયા છે આ સનવીનું. થોડુંક એકદમ આમ અહીંયા મૂકીને પછી એકદમ બહુ વાર નથી રહેવા દેવાનું, બીકોઝ ચીઝની ફિલિંગ હોય. આ તો કેવું કે મેલ્ટ થઈ જાય, થોડું સરસ ગરમ થઈ જાય એટલી વાર સુધી જ રાખવાનું છે આમાં. તો ચાલો, ક્રિસ્પી થઈ પણ ગયું છે. તો અહીંયા મારા હોટડોગ બનીને રેડી છે. ઉપરથી મેં થોડો વધારે પેલો ચીલી માયો એડ કર્યો છે, અને બ્રોકલી, બોઇલ બ્રોકલી છે. સનવી, કેવું લાગ્યું તને? મને મસ્ત લાગ્યું. બીજી વાર બનાવવામાં આવશે તો તને પૂછ્યું. મસ્ત લાગે? ઓકે, ખાઈ લો.
પરવાએ પેલા બ્રોકલી ખાઈ લીધી હતી, તારે એટલી ફિનિશ કરવાની બ્રોકલી, ઓકે? અને મેં તો લઈ લીધી છે.